हाय गाइस, जय माताजी। वेलकम टू हमारी चैनल नीलम ब्लॉग्स में तमाરું स्वागत છે। ગાઈસ જો મતારે આવી ધાબા ઉપર જો વિમાન બતાવું। હવા વિમાન ઉડશે જો ગાઈસ 6 વિમાન હી જો અને પેલું રી દૂર આ ગોરી વિમાન જો આ રી હેડી હવે જો हवा उठશે હવે ઉડી જો ગાઈસ એ જાય વિમાન જો જતું રહ્યું ને હવે પેલો ઉડશી એટલે હું તમને બતાવું। જો હું ધાબા પર પાણી પીવડાવવા આવી હતી। આ ડોલ ભરેલી રહી જો અને જે મસ્ત ફૂલાઈ ગુલાબી ગુલાબી જો ગાઈસ બીજું વિમાન ઉતરો ઉતર્યું જો મહેસાણા એરપોર્ટ હવે પેણે થઈને આમ ઘૂમીને પેલા રસ્તા થઈને હોય આવશે વિમાન એર્યું જો એક એ વિમાન જાય અને એક પેણા બીજું આવા જો એ આવા અને એક પેલું ઊભું અને હવે પેલું હોય ને એર્યું હવે ઉડવાની તૈયારીમાં જ છે એર્યું જો જો મેં વેલ વાયેલી છે ધાબા પછી પોગરી ગયા મસ્ત। અરે વેલ જો ગઈશ ફૂલ આવવાની તૈયારી છે જો ફૂલ નેનો આવ્યો પછી ખીલસી વ્હાઈટ કલરનો ગુલાબી કલરનો। અરે વેલ જો ધાબા ઉપર છે ત્રીજા માળે વાઈ હો જો આમાં ધાબા પરથી નેચરનો નજારો કેટલો મસ્ત ને હવે તડકો આવ્યો જો આવી નથી કહેતી હવે ઉડશે હવે તૈયારીમાં જ છે જો જો ગાઈસ વિમાન હવે હેડ્યું જો હવે આ વિમાને ઉડશે એ ઉડી ઉડી જીવ જીવ ગાઈસ અને હું હવે પાણી પીવડાવી દઉં છું પછી પાણી લઈને આવી પાવા એરી પી દઉં હોય થોડું વધેલું પાણી રહ્યું ને આ બાજુ વેરી દઉં જો વધી ગયું વિમાન ઉડશે ગાઈસ જો વાર્યું આવી ગયું જો આ વિમાન એ સાઈડ જાય જો હવે હું જાઉં નેચર આ એ હેડી જો આ વિમાને હવે ઉડે જ છે એ જીવ વિમાન હવે હું ઉતરું અહીંથી નેચર જો ડોલ લઈ લીધી અને ઉતરું નેચર જો ગાઈસ મેં હવે તો બધા પાણી પીવડાવી દીધું પણ હવે જો નેચર પેલી બાજુ મેં રેગણીઓ વાવી હતી ને રીંગણને પાણી પીવડાવવા જવું હતો જો હવે તો બધા પાણી પી દીધું જવા કિલોરીન વેલો આવડો થયો હવે હું કહી જોયું તો વચ્ચે એટલા માટે હવે ફરીથી પહોંચ્યો ગાઈસ જો અમારી દીકરો સ્કૂલથી આવી ગયા અને આવીને તો ખાધું ખાઈને હવે હેચકામ બેઠા જો બે અને હવે હોમવર્ક જે આવ્યું ને હવે હું તીકના હોમવર્ક કરાવું નહીં તીક હોમવર્ક કરવાનું ને તો તીકના શરદી ઉધરસ થઈ જઈએ દવા પીધી તીથે તીકને દવા પાઈ શરદી ઉધરસની શરદી ઉધરસ થઈ ગઈ જો જો ઉધરસ ખાય તીત તો
આજે હું હોમવર્ક આલ્યું આખો લોડો બેગ મમ્મા ભણાવો નાસ્તો વધેલો જો ટીચરે આજ ગણિતનો ચોપડો પાછો મોકલાયો ટીચરની બધી ચોપડી સ્કૂલમાં જ હોય પણ રોજ એક જે હોમવર્ક આપીને એ ચોપડો ઘેર મોકલાવી ટીચર કાલ ઇંગ્લિશનો હતો એના પહેલાં ગુજરાતીનો હતો એના પહેલાં તો આમ બતાવે તાણા હાર્યો ગણિતનો હતો જો અમારે તીથનું હોમવર્ક આ ઊભી લાઈન ઘૂંટવાની હોય તો અમારે તીથે જે ઊભી લાઈન ઘૂંટીએ જો ટીચરે એમ બોલપેનથી કર્યું હતું અને તીથના હોય ને પેન્સિલથી ઉપર કરવાનું હતું એટલે તીથના તો અત્યારે આવડા ને એટલે ઊભી લાઈનમાં થોડી આડી અવડી જઈ હ અને આ ઊભી લાઈન કરવાની હે જો તીથે એમાં જે ઊભી લાઈનો કરી હજુ તો નેનો હોય એટલો પછી આ તો હોમવર્ક મેં ઘેર કરાવ્યું હતું ટીચરે સહી કરી જો અને આ ટીચરે સ્કૂલમાં કરાવ્યું હતું આ આડી લાઈન ઘૂંટાવાની હે જો અને આડી લાઈન અરે આડી લાઈન કરાવવાની અને આડી હોમવર્ક આલ્યું આડી લાઈન ઘૂંટવાની અને આડી લાઈન કરવાની તો આટલી ટીચરે કરી બીજી બધી તીથના કરવાની અત્યારે આડી લાઈન એટલે હા ને હોમવર્ક હવે હું પૂરું કરાવી દઉં તો તીથનો કંપાસ કાઢ્યો પેન્સિલ રબર બે કાઢી દઉં સંજો જો પેન્સિલ રબરને કાઢી દીધો ને ચોપડો ને હવે તીથ લખવા બેસી જશે આવી જતી ટીચરે આજુ લખાયું હતું સ્કૂલમાં બતાવજો મમ્માને લો પેન્સિલ ચાલુ કરોડો હોમવર્ક જમાતી થાવ હોમવર્ક કરીને હવે જાય બહાર રમવા માટે જતો રે બાજુ હજુ અહીં જતો રે બોલ ત્યારે કૂતરાને જઈને વાગ્યું પીઝા તો રમવાનું ચાલુ તારે હું પંખો બંધ કરી દઉં બહાર જાઉં દક્ષામાસી વાસણ વ્યસ્ત લાગી દક્ષામાસી વાસણ ઘસી રહ્યા દક્ષામાસી તો વાસણ કહે છે જો લેબડા કપ્પાને દાંતેરું જો ગઈશ દક્ષામાસીની ચોળી મીન તમને નથી બતાવી છે મોટી થઈ જઈ ચોળી અને સેતુરી જેવા કાપી નાખી બતાવું તમામ જો દક્ષામાસી ચોળી વાઈ ચોળી નેની નેની હતી ને તામી તમે બતાવી હતી ને જો ચોળી આવવાનું ચાલુ થઈ જઈ જો અને આ બધા ફૂલ જેટલો આવ્યો છે અને આ સેતુરીને ડાળો લગાવ્યો ને તે ડાળા ઉપર ચડી જઈએ ચોળીને વેલા અને સેતુરી જો ગઈશ રોડ ઉપર નમી જઈ હતી એટલા માટે અને આ વાયર ની ત્યાં નડતી હતી એટલા માટે કાપી નાખી સેતુરીને ડાળો સીધો આ વાયર રહે ને ઉપર એક એ વાયર ને કઈ રહ્યો વાયર જો આ બાજુ ઘેર જાય એટલે બેને નડતી હતી સેતુરીને ડાળો સીધો ઉપર અને આટલા રોડ ઉપર બધા ડાળો જતો હતો ચહેરી ચા મસ્ત પગરાઈને હવે સેતુર આવશી પાછો કેટલી મસ્ત ચોળી
જો ગઈશ મેં દક્ષામાસી ઘેરથી ચોળી લીધી હે વાવવા માટે. દક્ષામાસી પાછળ વાવી લીધી. જો પાણી ભરી દઉં, ચોળીને લઈ જાઉં વાવવા. પેલા રીંગણ વાયા હતા ને તો જો દક્ષામાસી હાવેણી લઈને હેડે ધાબા ઉપર સાફ કરવા આવ્યો ઘેર ટોકનને બધું. હું આ પાણી ભરીને જાઉં ચોળી વાવવા માટે. પછી ધાબા પર જવાય તો જાઉં. મેં સવારે જ પાણી પાયું હતું એટલે ત્યારે તો જવાશે તો જીવન જતી દરે બે પ્રમાણ. જો ગઈશ હું આવી જઈ ચોળી વાવા લઈને ડોલ આટલા મેકીએ. જો આ કરેણ હોય ને એટલે કરેણના થર્મો જ વાવું બે ત્રણ ચોળી એટલા હોય ને એના ઉપર ચડે એટલા માટે. જો હવે તો કેટલા બધા અમે ડાળો નાખ્યો અહીં કારણ કે કૂતરો બેસી ગયો અહીં. અને આ બાજુ રીંગણ વાવી હતી તે એ ભાગી નાખી કૂતરો બેસીને એટલા માટે. જો ગરમી બહુ હોય ને આટલા બધા તડકો ને એવું બધું હોય એટલે આટલા સોયલો ભારી અને ઠંડુ હોય ને પાણી વેડું એટલે કૂતરો બેસી જાય બધા. દોણા નાખ્યા ને હવે ને માટી નાખી દઉં. જો વાઈ દીધી ચોળી. જો ગઈશ હું ચોળી વાવીને તો આવી જઈ ડોલને બધું મેકી. જો ડોલને મેક્યું ને હવે જો ઘેર